નમસ્કાર મિત્રો, આજે 14/12/2016 આજથી બરાબર 14 વર્ષ પહેલાં યાની કે 14મી ડિસેમ્બર 2002ના રોજ દેવશ્રી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડે સુરતને એક નવી ડિજિટલ ચેનલ ભેટ આપી હતી. એ નવી ડિજિટલ ચેનલ એટલે મિત્રો આપ જાણો છો મિત્ર ચેનલ. સુરતમાં સૌથી પહેલી ડિજિટલ ચેનલ શરૂ થયેલી એ મિત્ર ચેનલ આજે મિત્રો 14 વર્ષ પૂરા કરીને 15મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે ખૂબ આનંદની લાગણી અમને થાય છે અને એ આનંદ એટલા માટે કે મિત્રો 14 વર્ષ સુધી આપે અમને જે સાથ સહકાર પ્રેમ અને હૂંફ આપી છે એ હૂંફનું જ આ પરિણામ છે કે 14 વર્ષ જેટલી લાંબી મંજિલ કાપીને આજે 15મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. મિત્રો આપ જાણો છો તેમ મિત્ર ચેનલના માધ્યમથી આપણે ઘણા બધા કાર્યક્રમોમાં રૂબરૂ મળ્યા છીએ, જીવંત કાર્યક્રમમાં તમારી સાથે રહ્યા છીએ. સુરતને લગતી આપણને પસંદ હોય કે ન પસંદ હોય પણ તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. અમારો સમગ્ર સ્ટાફ એક મિત્ર ચેનલ એ સ્ટાફ નહીં પરંતુ એક પરિવારની રીતે તમારા સુધી તમને પસંદ આવે એવા કાર્યક્રમો તમારા સુધી લાવવા માટે પ્રયત્નશીલ અમે રહ્યા છીએ. મિત્રો પ્રોગ્રામની વાત કરીએ તો સમાચાર દરરોજ દિવસમાં 2 ટાઈમ અમે સમાચારના માધ્યમથી તમારી સાથે રહ્યા છીએ. ગણપતિ વિસર્જન હોય કે તાજિયા વિસર્જન હોય એમાં પણ જીવંત કાર્યક્રમમાં તમારી સાથે રહ્યા છીએ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો દરરોજ સવારે હસમુખ કાકા સાથે આપની આજ કાર્યક્રમમાં એટલે આપની આજ કેવી છે, આજનો દિવસ આપણા માટે કેવો છે એ માહિતી માટે હસમુખ કાકા સાથે અને દર શુક્રવારે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તમારા જે પણ પ્રોબ્લેમ છે, જે પણ ઇસ્યુ હતા એને સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કર્યો છે. સાથે સાથે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ મિત્ર ચેનલ સદાય તમારી સાથે રહી છે. મિત્રો નવરાત્રિ મહોત્સવ હોય કે પછી તાજિયા મહોત્સવ હોય, આ તમામ કાર્યક્રમમાં અમે આપને પૂરેપૂરું મનોરંજન પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો છે. સ્પર્ધાઓની વાત કરીએ તો મિત્રો ડાન્સ કોમ્પિટિશનનું આયોજન અમે કરેલું હતું, સંગીત સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું. સાથે સાથે રસોઈ શો દ્વારા બહેનોને પણ પૂરેપૂરું મનોરંજન આપવા માટે અમે કાર્યક્રમો કરીને આપને મનોરંજન પૂરું પાડ્યું છે. મિત્રો આ જ કાર્યક્રમોની અમારી ફલશ્રુતિ રૂપે જ તમારા સાથ અને સહકારથી જ્યારે અમે 14 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે આપ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમારા પૂરા પરિવાર વતીથી, મિત્ર ચેનલ પરિવાર વતીથી અને દેવશ્રી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ પૂરા પરિવાર વતીથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે તમારા ઋણી છીએ. આવો જ સાથ અને સહકાર આ 15મા વર્ષમાં પણ અમને મળતો રહે એવી અભિલાષા અમારા પરિવાર વતીથી રાખીએ છીએ. મિત્રો આજે જ્યારે 15 વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એક સુંદર મજાનું કવિ સંમેલનનું આયોજન કર્યું છે. સુરતના નામી કવિઓને અહીંયા આપણે સ્ટુડિયોમાં આજે આમંત્રણ આપ્યું છે અને એમની પાસેથી એમની કલમે લખાયેલી કવિતાઓ ગઝલોને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. જે કવિઓ આજે મિત્રો સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તમને કાવ્યમય રસ પીરસવા માટે એમાં મંથન ડિસાકર, સુનિલભાઈ શાહ, વિપુલ માંગરોલિયા, નીલેશ પટેલ અને સુષમભાઈ પોલ, આ 5 કવિઓ આપણી સાથે ઉપસ્થિત છે અને એમની સાથે આપણે એમણે લખેલી એમના હાથે લખાયેલી કવિતાઓને માણવી છે. મિત્રો તમે જાણો છો કે કવિતા એટલે એક એવી વસ્તુ જે પોતાના દિલમાંથી ઉદ્ભવેલા ભાવ, દિલમાંથી ઉદ્ભવેલી સંવેદનાને શબ્દોમાં જ્યારે કંડારવામાં આવે ત્યારે કવિતા બને છે, ગઝલ બને છે, છંદ બને છે કે દુહા બને છે અને એનું રસપાન આપણને આ કવિઓ કરાવી રહ્યા છે. તો સૌથી પહેલાં હું મંથન ડિસાકરને આમંત્રણ આપું કે મંથનભાઈ પ્લીઝ અહીં આવો અને તમારા 4 કવિઓને એમનો પરિચય આપી અને એમની પાસેથી આપણે આ કવિ સંમેલનની શરૂઆત કરીએ. મંથન ડિસાકર. મિત્રો જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને, મંથન ડિસાકરને. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. કાર્યક્રમની શરૂઆતમાં સૌથી પહેલાં સુરતના તમામ દર્શકો તરફથી, અમે કવિઓ આમ જોઈએ તો દર્શકોના પ્રતિનિધિ જ છીએ અને પ્રતિનિધિ તરીકે એક વસ્તુ તમને કહીએ કે 14 વર્ષ જ્યારે પૂરા કર્યા છે તો 14મા વર્ષે અને 15મા વર્ષના મંગળ પ્રવેશ પર અમારા કવિઓ તરફથી, સાહિત્ય જગત તરફથી અને મિત્ર ચેનલના સર્વ દર્શકો તરફથી હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કાર્યક્રમની શરૂઆતમાં એક એવો ધારો રહેલો છે મુશાયરાનો કે મુશાયરાના જે દેવ તરીકે હું જેને ગણું છું તેવા મરીદ સાહેબને યાદ કરી લઈએ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. વિપુલભાઈ, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, ત્યાં બધાના વિચાર દે. અને દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે, જો અલ્લાહ ઉધાર દે. અને આવા મરીઝ સાહેબની સાથે સાથે અમૃત ઘાયલને પણ યાદ કરવા જ જોઈએ. ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા,
સુનિલભાઈ, ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા ને કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. હું મારા શ્વાસ જેને સમજી રહ્યો છું, હું મારા શ્વાસ જેને સમજી રહ્યો હતો, ઘાયલ એ શ્વાસ મોતના ફરમાને નીકળ્યા. ઘાયલ એ શ્વાસ મોતના ફરમાને નીકળ્યા. અને આપણે સુરતના ખૂબ જાણીતા એવા કવિઓને હું રજૂ કરું. સૌથી પ્રથમ માનનીય શ્રી સુનિલભાઈ શાહને હું આમંત્રણ આપીશ. સુનિલભાઈ શાહ પોતે 24 વર્ષથી શિક્ષકના વ્યવસાયમાં સંકળાયેલા છે. છેલ્લા 7 વર્ષથી તેઓ પ્રિન્સિપાલ તરીકે સ્કૂલમાં સેવા આપી રહ્યા છે. અને એમનો એક ગઝલ સંગ્રહ પણ છે, પાંખોની દોસ્તી. ખૂબ સુંદર ગઝલ સંગ્રહ છે. પ્રોફેસર રમણ પાઠક સાથે પણ એમણે પુસ્તકોનું સંપાદન કર્યું છે. આવા ધુરંધર એવા સુનિલભાઈ શાહને હું આમંત્રણ આપું છું. એમની રચનાઓ આપણને સંભળાવશે અને આનંદ માણીશું. સૌને નમસ્કાર. મિત્ર ચેનલની 15મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મિત્ર ચેનલ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એવી પણ શુભેચ્છા આપ સૌ વતી પાઠવું છું. ગઝલ રજૂ કરું છું કે એ તડપ લઈ જીવવું ગમતું નથી. કે એ તડપ લઈ જીવવું ગમતું નથી. બે કિનારે થઈ જવું ગમતું નથી. કે એ તડપ લઈ જીવવું ગમતું નથી. બે કિનારે થઈ જવું ગમતું નથી. ને બોલવાનું હોય ત્યાં બોલી જ દઉં. કે બોલવાનું હોય ત્યાં બોલી જ દઉં. મૌન રહી મન બાળવું ગમતું નથી. ને એટલે તો હું પતાસા વેચું છું. શેર જોજો વિપુલભાઈ. કે એટલે તો હું પતાસા વેચું છું. સુખ મને સંતાડવું ગમતું નથી. કે એટલે તો હું પતાસા વેચું છું. સુખ મને સંતાડવું ગમતું નથી. ને બસ અદાકારી મને ના જોઈએ. કે બસ અદાકારી મને ના જોઈએ. સીધું કહી દે ચાહવું ગમતું નથી. કે બસ અદાકારી મને ના જોઈએ. સીધું કહી દે ચાહવું ગમતું નથી. ને શેર જોજો કે શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ. કે શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ કોઈને ઉતરી જવું ગમતું નથી. કે શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ કોઈને ઉતરી જવું ગમતું નથી. ને તડપ લઈ જીવવું ગમતું નથી. બે કિનારે થઈ જવું ગમતું નથી. બીજી એક ગઝલ રજૂ કરું છું. ગઝલનો મતલબ છે કે એમ પીડાને હું હરાવું છું. કે એમ પીડાને હું હરાવું છું. તું વધારે છે હું વધાવું છું. કે એમ પીડાને હું હરાવું છું. તું વધારે છે હું વધાવું છું. ને એ જ જખમો છે એ જ નકશો છે. કે એ જ જખમો છે એ જ નકશો છે. ભાત નોખી હું ક્યાં બતાવું છું. કે એ જ જખમો છે એ જ નકશો છે. ભાત નોખી હું ક્યાં બતાવું છું. ને કોઈ સુંવાળી ક્ષણ લપેટીને કોઈ સુંવાળી ક્ષણ લપેટીને લ્યો હું ઘડપણ સહજ વિતાવું છું. કે લ્યો કોઈ સુંવાળી ક્ષણ લપેટીને લ્યો હું ઘડપણ સહજ વિતાવું છું. ને શેર છે કે તું હશે સારથી જગતનો પણ. કે તું હશે સારથી જગતનો પણ. મારા ઘરને તો હું ચલાવું છું. કે તું હશે સારથી જગતનો પણ. મારા ઘરને હું ચલાવું છું. ને 6 ને ઉંચક્યો કદી તે ગોવર્ધન. કે 6 ને ઉંચક્યો કદી તે ગોવર્ધન. જાતને રોજ હું ઉઠાવું છું. કે 6 ને ઉંચક્યો કદી તે ગોવર્ધન. જાતને રોજ હું ઉઠાવું છું. એમ પીડાને હું હરાવું છું. તું વધારે છે હું વધાવું છું.
બહુ સરસ. એક બીજી ગઝલ કે ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, કે ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, એ જ ને કે આ જગતમાં સ્થાન ક્યાં છે, કે ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, એ જ ને કે આ જગતમાં સ્થાન ક્યાં છે. ને કેટલી સંપત્તિ તે ભેગી કરી હતી, કેટલી સંપત્તિ તે ભેગી કરી હતી, આખરી મુકામ પર સામાન ક્યાં છે, કે કેટલી સંપત્તિ તે ભેગી કરી હતી, આખરી મુકામ પર સામાન ક્યાં છે. ને પાન તો ખરવાનું છે એના નસીબે, નિલેશભાઈ, કે પાન તો ખરવાનું છે એના નસીબે, વૃક્ષનું એમાં કશે અપમાન ક્યાં છે. ને ગોળ ફરતી ખૂબ સુંદર. માછલી વીંધાશે ક્યાંથી, શેર જોજો, કે ગોળ ફરતી માછલી વીંધાશે ક્યાંથી, તીર છે પણ દોસ્ત એ સંધાન ક્યાં છે, કે ગોળ ફરતી માછલી વીંધાશે ક્યાંથી, તીર છે પણ દોસ્ત એ સંધાન ક્યાં છે. ને છેલ્લો શેર કે કોઈને બસ સાંભળીએ ધ્યાનપૂર્વક, કે કોઈને બસ સાંભળીએ ધ્યાનપૂર્વક, આપણી પાસે ભલા એ કાન ક્યાં છે, કે કોઈને બસ સાંભળીએ ધ્યાનપૂર્વક, આપણી પાસે ભલા એ કાન ક્યાં છે. ને ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, એ જ ને કે આ જગતમાં સ્થાન ક્યાં છે. થેન્ક યુ. મિત્રો, આ કવિની તાકાત છે. કવિ ઈશ્વરને પણ પડકારી શકે છે. શ્વાસની પાલખીમાં માણસને બેસાડે અને ઉતરવું ગમે નહીં ને એક વખત એમ પણ કહી દે કે તું ભલે સારથી હો, તે ભલે યુદ્ધ જીતાડ્યું અર્જુનને, મારું ઘર તો હું જ ચલાવું છું ને. આટલી ખુમારી કવિઓ જ બતાવી શકે. ઈશ્વરને પડકારનાર કવિ સિવાય કોઈની તાકાત નથી. અને આવા માતબર કવિને આપણે સાંભળ્યા, એવા જ આપણી પાસે બીજા એક માતબર કવિ જે આપણી સાથે છે, સુરતના ખૂબ જ જાણીતા વિપુલભાઈ માંગરોલિયા, જેમનું તખલ્લુસ વેદાંત છે. અને વેદાંત એટલે આમ તો વેદોનો અંત, પણ એવું નહીં, એમનો કવિઓનો ક્યારેય અંત નથી હોતો. સદીઓથી ચાલ્યા છે અને વેદના સમયથી ચાલ્યા આવતા હોય એવી એમની વાણી છે. મૂળ અમરેલી જિલ્લાના વિપુલભાઈ હાલ સુરત ખાતે છે, માઇક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને છેલ્લા 3 વર્ષથી એ સર્જન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. એમનો સુંદર મજાનો કાવ્ય સંગ્રહ છે મધદરિયે મૃગજળ. ને ગઝલ સાધના, એક વસ્તુ વિપુલભાઈની મને બહુ ગમે છે, એ મને ખાસ ઉલ્લેખ કરવો છે કે નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા જ માટે સ્પેશિયલ ગઝલ સાધના ગ્રુપ ચલાવે છે અને ખૂબ સારી રીતે એનું સંચાલન પણ કરે છે. એવા શ્રી વિપુલભાઈ માંગરોલિયા, આપનું સ્વાગત છે. આપની પણ રચનાઓ અમે માણી. નમસ્કાર મિત્રો. મિત્ર ચેનલને 15મી વર્ષગાંઠ મુબારક. ને એમણે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ પણ અભિનંદન. હું મારી રચનાઓ રજૂ કરું છું. સરોવરના પાણીને બાંધો, સરોવરના પાણીને બાંધો પણ ઝરણા તો છોડી દો, સરોવરના પાણીને બાંધો પણ ઝરણા તો છોડી દો, પર્વત છો ને વેચી નાખો પણ પડઘા તો છોડી દો, પર્વત છો ને વેચી નાખો પણ પડઘા તો છોડી દો. ને શેર છે સુનિલભાઈ, કોઈ તસ્કરની માફક દિલમાં મારા દાખલ થઈને, કોઈ તસ્કરની માફક દિલમાં મારા દાખલ થઈને, ઊંઘ ભલે ને ચોરી જાઓ પણ સપના તો છોડી દો. ને શા માટે એને પણ કાયમ મનમાં લઈને ફરવાનું, શા માટે એને પણ કાયમ મનમાં લઈને ફરવાનું, મોત જ છે ને છેલ્લે જોશું પણ હમણાં તો છોડી દો, મોત જ છે ને છેલ્લે જોશું પણ હમણાં તો છોડી દો. ને એકલતાની પળમાં જ્યારે સ્મરણો સાથે આવે છે મંથનભાઈ, એકલતાની પળમાં જ્યારે સ્મરણો સાથે આવે છે, મીઠા છે એ સાથે રાખો પણ કડવા તો છોડી દો. ને અંતિમ શેર છે,
આ પથ્થરને તો ખાલી મનથી આકાર જ આપ્યો છે. આ પથ્થરને તો ખાલી મનથી આકાર જ આપ્યો છે. માણસથી ઈશ્વરના સર્જનની ભ્રમણા તો છોડી દો. સરોવરના પાણીને બાંધો પણ ઝરણા તો છોડી દો. પર્વત છો ને વેચી નાખો પણ પડઘા તો છોડી દો. વાહ. બીજી ગઝલ. ન તલવાર પર છે ન તો ઢાલ પર છે. ન તલવાર પર છે ન તો ઢાલ પર છે. આપણો વિજય આખરી ચાલ પર છે. ન તલવાર પર છે ન તો ઢાલ પર છે. વિજય આપણો આખરી ચાલ પર છે. ને મને એ જ પૂછે છે આ ઘાવ બાબત. સુષમભાઈ, મને એ જ પૂછે છે આ ઘાવ બાબત. અને ડાઘ એના જ રૂમાલ પર છે. મને એ જ પૂછે છે આ ઘાવ બાબત. અને ડાઘ એના જ રૂમાલ પર છે. ને વિસામો મળી જાય છે આંસુને ત્યાં. વિસામો મળી જાય છે. વિસામો મળી જાય છે આંસુને ત્યાં. વાહ. એક સરસ ખંજન જુઓ ગાલ પર છે. વિસામો મળી જાય છે આંસુને ત્યાં. એક સરસ ખંજન જુઓ ગાલ પર છે. અને નિલેશભાઈ, થશે કેવું આણું હવે દીકરીનું. થશે કેવું આણું હવે દીકરીનું. એ આધાર તો આ વર્ષ ફાલ પર છે. વાલ પર છે. વાહ. થશે કેવું આણું હવે દીકરીનું. વાહ. એ આધાર તો આ વર્ષ ફાલ પર છે. ને કુટેવો બધી છોડવાની હો બાબત. મંથનભાઈ, કુટેવો બધી છોડવાની હો બાબત. બધાને કહું છું એ કાલ પર છે. લે. બહુ સરસ. ન તલવાર પર છે ન તો ઢાલ પર છે. વિજય આપણો આખરી ચાલ પર છે. બીજી ગઝલ. કલરવ સાંજે પાછા મળશે. કલરવ સાંજે પાછા મળશે. વડલાને પણ વાચા મળશે. વાહ. કલરવ સાંજે પાછા મળશે. વડલાને પણ વાચા મળશે. ને બાળકની આંખો વાંચી જો. બાળકની આંખોમાંથી જો. બાળકની આંખો વાંચી જો. વાંચી જો. ઈશ્વરના સરનામા મળશે. વાહ. વાહ. બાળકની આંખો વાંચી જો. ઈશ્વરના સરનામા મળશે. ને સંભાળીને શબ્દો વાપર. સંભાળીને શબ્દો વાપર. સંભાળીને શબ્દો વાપર. એના પણ પડછાયા મળશે. ને મજધારેથી ઉગરી જશો. મંથનભાઈ, મજધારેથી ઉગરી જશો તો કાંઠા ગોજારા મળશે. વાહ. મજધારેથી ઉગરી જશો તો કાંઠા ગોજારા મળશે. ને સારો માણસ શોધી આપો. સારો માણસ શોધી. સારો માણસ શોધી આપો. દુર્જનના તો ધાડા મળશે. ને અંતિમ શેર છે, ભીંતે ટાંગો માનો ફોટો. ભીતે ટાંગો. ભીંતે ટાંગો માનો ફોટો. આજે પણ હોકારા મળશે. હા. કલરવ સાંજે પાછા મળશે. ખૂબ સુંદર. વડલાને પણ વાંચા મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. ખૂબ સુંદર રજૂઆત કરી વિપુલભાઈએ. ફૂલની વાતો કરી. દીકરીને વળાવવા સુધીની વાતો ફાલ પર ખેડૂતને નભેલી છે. આવી સુંદર વાત ખેડૂતની જે વાચાને સમજી શકે એ કવિ છે. એટલો સંવેદનશીલ કવિ છે કે એને બાળકની આંખોમાં પણ ઈશ્વરના દર્શન થાય છે. આવા વિપુલભાઈ, ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ, આપની વાત ઉપરથી મને એક બીજી વસ્તુ, ખંજનવાળો જે શેર તમે કહ્યો ને એના ઉપર મને એક વસ્તુ યાદ આવે છે. તમે રસ્તામાં સામા ક્યાંય મળવાના. તમે રસ્તામાં સામા ક્યાંય મળવાના. ફરીથી સ્પંદનો મીઠા ઉછળવાના. ફરીથી સ્પંદનો મીઠા ઉછળવા છે. અને કરી હિંમત તમે ના પાડવાની પણ. સુશાંતભાઈ, કરી હિંમત તમે ના પાડવાની પણ અમે સાતે ભવમાં આમ મળવાના. હવે સાતે ભવમાં આમ મળવાના. એટલે આવી કવિઓની સંવેદનશીલ વાતો અને એવા જ એક સુંદર મજાના કવિ માનની શ્રી સુશાંતભાઈ પોલ, પોતે સુરતના ડિંડોલી ખાતે રહે છે અને આપણી ચેનલમાં પણ એ એન્કર તરીકે, ન્યૂઝ રીડર તરીકે સેવા આપી ચૂક્યા છે. કપિલ મુનિ તરીકે એમને સિરિયલમાં પણ કામ કરેલું. તે ચેનલ પર જે કહાની કાકા કી સિરિયલ શરૂ થયેલી એમાં પણ એમણે ખૂબ સુંદર રોલ ભજવ્યો છે. એવા નાટકોના, મંચના, રંગભૂમિના અદ્ભુત કલાકાર છે અને પોતે દિલથી ખરેખર કવિ છે. એવા સુશાંતભાઈ પોલ,
આપનું સ્વાગત છે, આપની કવિતાઓ રજૂ કરો. નમસ્કાર દર્શક મિત્રો, વર્ષોથી હું પણ જેની જોડે સંકળાયો છું એવા મિત્ર ચેનલના આજે 14 વર્ષ પૂર્ણ થયા છે અને 15મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુંદર સુંદર કાર્યક્રમો આપ સૌની સમક્ષ લાવીને સચોટતાથી જે કંઈક હોય એ આપ સૌ સુધી પહોંચાડવાની જે એમની ટીમ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે એ બદલ એમની ટીમને પણ અને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગઝલ રજૂ કરું છું કે જેટલો આભાર માનું એટલો ઓછો હશે. જેટલો આભાર માનું એટલો ઓછો. જેટલો આભાર માનું એટલો ઓછો હશે ને તને પણ તો મળેલો આ પ્રથમ મોકો હશે. ને શેર છે કે એક પુષ્પેથી બીજે ભમરા ગ્રહે રસરંગને રસરંગને એ રમતને નામ આપ્યું ઉપવને ખોખો હશે. ખોખો. બહુત અચ્છા. અને ત્યાં મળી શકશે પુરાવો ભાસ ને આભાસનો. ત્યાં મળી શકશે પુરાવો ભાસ ને આભાસનો. સૂર્ય જેવો સૂર્ય પણ જ્યાં ઝાંઝવા જોતો હશે. વાહ વાહ. ખૂબ ધન્યવાદ, આભાર. બહુત અચ્છા કલ્પના. શેર છે કે પાપ જે ધોવાય છે એ પણ સમાવવું જળ સહિત. પાપ જે ધોવાય છે નિલેશભાઈ એ પણ સમાવવું જળ સહિત. એ જ આશયથી થયો દરિયો અતિ મોટો હશે. વાહ. ને સ્વચ્છ ભારતની અસર છે આબ પર પણ એટલે સ્વચ્છ ભારતની અસર છે આબ પર પણ એટલે 4 મહિના મેઘ વરસીને ધરા ધોતો હશે. અંતિમ શેર છે, બહુ સુંદર. આભાર, ધન્યવાદ, કે સ્વપ્ન એની નીંદમાં મારું મિલન ભાળી શકે. સ્વપ્ન એની નીંદમાં મારું મિલન ભાળી શકે. એ અજબ ઘટના તણો આનંદ કઈ નોખો હશે. ને જેટલો આભાર માનું એટલો ઓછો હશે ને તને પણ તો મળેલો આ પ્રથમ મોકો હશે. અને એક બીજી ગઝલ રજૂ કરું છું. મતલા છે કે નાની મોટી ઘટનાઓની કચ્ચર લઈને આવ્યો છું હું. કચ્ચર. નાની મોટી ઘટનાઓની કચ્ચર લઈને આવ્યો છું હું. આંખોથી ઉતરીને મનની અંદર જઈને આવ્યો છું. મનની અંદર. વાહ. ને શેર છે કે વિકટ અવસ્થામાં સૌએ જે માર્યા છે એ પાછા કરવા. સુનિલભાઈ, કે વિકટ અવસ્થામાં સૌએ જે માર્યા છે એ પાછા કરવા વર્ષોથી સંઘરી રાખેલા પથ્થર લઈને આવ્યો છું. ખૂબ સુંદર. વાહ. ને આદત છે કે શોધી લઉં છું અર્થો કોરી કટ જગ્યાએ. આદત છે કે શોધી લઉં છું અર્થો કોરી કટ જગ્યાએ. 2 પંક્તિની વચ્ચો વચના અક્ષર થઈને આવ્યો છું. 2 પંક્તિની વચ્ચો વચના બહુ સરસ. અક્ષર થઈને આવ્યો છું હું. બહુ સરસ. ધન્યવાદ. અને શેર છે કે આવી તી મુશ્કેલી તો એ નિર્ભય થઈને ડગલા માંડ્યા. વિપુલભાઈ, આવી તી મુશ્કેલી તો એ નિર્ભય થઈને ડગલા માંડ્યા. યમુનાના જળની વચ્ચેથી નટવર થઈને આવ્યો છે. ખૂબ સુંદર. શેર છે કે શોભે છે ઉપવન જેનાથી એ સૌને છીનવે છે માળી. મંદનભાઈ, કે શોભે છે ઉપવન જેનાથી એ સૌને છીનવે છે માળી. ને માળી પાસેથી છીનવીને અત્તર લઈને આવે છે. અંતિમ શેર છે, અંતિમ શેર છે કે મારી ગમતી એક જ વસ્તુ મંગાવીતી મેળેથી. નિલેશભાઈ, વિપુલભાઈ, કે મારી ગમતી એક જ વસ્તુ મંગાવીતી મેળેથી તારી મનગમતી વસ્તુઓ
70 લઈને આવ્યો છું ને નાની મોટી ઘટનાઓની બહુ સુંદર. કચ્ચર લઈને આવ્યો છું હું. આંખોથી ઉતરીને મનની ભીતર જઈને આવ્યો છું હું. ખૂબ સુંદર. અને એક ત્રીજી ગઝલ રજૂ કરું છું. એ ગઝલ મારી કલમ દ્વારા લખાયેલી હશે. મતલા છે હા. કે એ ગઝલ મારી કલમ દ્વારા લખાયેલી હશે ને વાત જેમાં ફક્ત બસ તારી સમાયેલી હશે. વાહ, બહુ સરસ. શેર છે કે આટલું સૌંદર્ય તો ભગવાન પણ ના દઈ શકે. આટલું સૌંદર્ય તો ભગવાન પણ ના દઈ શકે. તું સ્વયં તારા હાથોથી જ ઘડાયેલી હશે. આટલું સૌંદર્ય તો ભગવાન પણ ના દઈ શકે. તું સ્વયં તારા જ હાથોથી ઘડાયેલી હશે. અને કે કંઠની શબ્દ જ્યારે તું વધે છે, પુષ્પો ઉગે છે હોઠ પર. નિલેશભાઈ, કે શબ્દ જ્યારે તું વધે છે, પુષ્પો ઉગે છે હોઠ પર. કંઠની રચના વસંતોથી કરાયેલી હશે. સુનિલભાઈ, કંઠની રચના વસંતોથી કરાયેલી. ધન્યવાદ. કે જો પવન થંભી ગયો હમ. ઉડતી ચબરખી વાંચવા. વિપુલભાઈ, ઉડતી ચબરખી. કે જો પવન થંભી ગયો ઉડતી ચબરખી વાંચવા, અક્ષરે તારા પ્રણય ગાથા લખાયેલી હશે. વાહ, 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 ધન્યવાદ. વાહ. ને એક મેળામાં કર્યું, એક મેળામાં હતું, ગાલે કરાવ્યું છૂંદણું. હા. એક મેળામાં હતું, ગાલે કરાવ્યું છૂંદણું. યાદ એ આજે ભીતરમાં છપાયેલી હશે. ને અંતિમ શેર છે કે પ્રેમની ચર્ચા થતી હો ચો તરફ તારા બલે. હા. પ્રેમની ચર્ચા થતી હો ચો તરફ તારા ભલે. એ કથાઓમાં મારી વ્યથા વણાયેલી હશે. ને એ ગઝલ મારી કલમ દ્વારા લખાયેલી હશે. વાત જેમાં ફક્ત બસ તારી સમાયેલી હશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સુશાંતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર રજૂઆત કરી. આપની ગઝલોમાં પણ ઘણું ઊંડાણ છે. ખોબો ભરીને ફૂલો આપું છું પ્રેમથી. ખોબો ભરી ફૂલો આપું છું પ્રેમથી. એને સુવાસની પંચાત હોય છે. તમે બગીચામાંથી અત્તર લઈ આવો છો, ખોબો ભરીને ફૂલો આપો છો, પણ ઘણા લોકો એવા હોય છે કે જેને સુવાસની પડી હોય કે આવું ફૂલ ક્યાં લાવ્યું. ફૂલ લાવ્યું ને એની ચિંતા નથી, એની કદર નથી. આગળ આપણે કાર્યક્રમને વધારીએ. શ્રી નિલેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને નિલેશભાઈનો પરિચય, પોતે MA ગુજરાતી થયેલા છે. ગુજરાતીમાં પણ એમનો વ્યવસાય બિલ્ડિંગ મટીરિયલનો છે. એમનું એક સર્જન છે આગ પર અક્ષર લખીએ. ગઝલ સંગ્રહ છે એમનો, આગ પર અક્ષર લખીએ. હા, અને એમણે આપને જાણીને આનંદ થશે, સુરેશ દલાલ સાથે પણ એમણે કેટલાક પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. એવા માતબર કવિ શ્રી નિલેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું આમંત્રણ આપું છું એમની ગઝલોની રજૂઆત કરે. નમસ્કાર. મિત્ર ચેનલના 15મા પાવન વર્ષની ધન્ય ક્ષણે અને જાગળભીની શુભેચ્છાઓ પાઠવું છું. ગઝલનો મતલબ છે કે જેમ ફાવે એમ ક્યાં લખવાનું છે, કે જેમ ફાવે એમ ક્યાં લખવાનું છે, આપણે લાંબો સમય ટકવાનું છે. કે જેમ ફાવે આ કવિની તાકાત. એમ ક્યાં લખવાનું છે, આપણે લાંબો સમય ટકવાનું છે. ને આપશે ઈશ્વર છલો છલ આપશે, કે આપશે ઈશ્વર છલો છલ આપશે, હોય એને હમણાં સાચવવાનું છે. સાચી કે આપશે ઈશ્વર છલો છલ આપશે, હોય એને હમણાં સાચવવાનું છે. ને એટલું ડરપોક મન પણ શું કામનું, કે એટલું ડરપોક મન પણ શું કામનું, કરવું નક્કી છે તો બસ કરવાનું છે. કે એટલું ડરપોક મન પણ શું કામનું, કરવું નક્કી છે તો બસ કરવાનું છે.
ને કોઈના જીવનનો છે આ નિત્ય ક્રમ, કે કોઈના જીવનનો છે આ નિત્ય ક્રમ, થોડું હસવું સામટું રડવાનું છે. કે કોઈના જીવનનો છે આ નિત્ય ક્રમ, થોડું હસવું સામટું રડવાનું છે. ને એવી ટક્કર થઈ કે તણખાઓ ઉડ્યા, કે એવી ટક્કર થઈ કે તણખાઓ ઉડ્યા, બેવનું માણસપણું બળવાનું છે. કે એવી ટક્કર થઈ કે તણખાઓ ઉડ્યા, બેવનું માણસપણું બળવાનું છે. અને જેમ ફાવે એમ ક્યાં લખવાનું છે, આપણે લાંબો સમય ટકવાનું છે. ને બીજી ગઝલ છે, સુંદર શરૂઆત. કે પંખી તો આકાશે ઉડતા હોય છે, કે પંખી તો આકાશે ઉડતા હોય છે, મોજા દરિયામાં ઉછળતા હોય છે. તો પંખી તો આકાશે ઉડતા હોય છે, મોજા દરિયામાં ઉછળતા હોય છે. ને એમને મોટા અનુભવ થાય નહીં, કે એમને મોટા અનુભવ થાય નહીં, માર્ગ જે ટૂંકા પકડતા હોય છે. કે એમને મોટા અનુભવ થાય નહીં, માર્ગ જે ટૂંકા પકડતા હોય છે. ને હોય છે એવા ઘણા મિત્રો અહીં, કે હોય છે એવા ઘણા મિત્રો અહીં પૂર્વગ્રહ રાખીને મળતા હોય છે. કે હોય છે એવા ઘણા મિત્રો અહીં પૂર્વગ્રહ રાખીને મળતા હોય છે. ને હું બધું ગઈકાલનું ભૂલી ગયો, કે હું બધું ગઈકાલનું ભૂલી ગયો, એ મગજમાં લઈને ફરતા હોય છે. કે હું બધું ગઈકાલનું ભૂલી ગયો, એ મગજમાં લઈને ફરતા હોય છે. અને શેર છે કવિ, કે બહારનું અંધારું એને શું નડે, કે બહારનું અંધારું એને શું નડે, જેમના કર્મો ચમકતા હોય છે. કે બહારનું અંધારું એને શું નડે, જેમના કર્મો ચમકતા હોય છે. ને ખુશ્બુ ખુદની લોક ખોઈ બેઠા છે, કે ખુશ્બુ ખુદની લોક ખોઈ બેઠા છે, લોક ખુશ્બુ છાંટી ફરતા હોય છે. કે ખુશ્બુ ખુદની લોક ખોઈ બેઠા છે, લોક ખુશ્બુ છાંટી ફરતા હોય છે. ને પંખી તો આકાશે ઉડતા હોય છે, મોજા દરિયામાં ઉછળતા હોય છે. અંતિમ ગઝલ છે, કે આફતોએ બહુ પછાડ્યો છે મને, કે આફતોએ બહુ પછાડ્યો છે મને, પણ દિલાસાએ જીવાડ્યો છે મને. કે આફતોએ બહુ પછાડ્યો છે મને, પણ દિલાસાએ જીવાડ્યો છે મને. ને સહેજ અજવાળું પ્રવેશ્યું જાતમાં, કે સહેજ અજવાળું પ્રવેશ્યું જાતમાં, દ્વારની માફક ઉગાડ્યો છે મને. કે સહેજ અજવાળું પ્રવેશ્યું જાતમાં, દ્વારની માફક ઉગાડ્યો છે મને. ને જાત કાગળની હતી તો થાય શું, કે જાત કાગળની હતી તો થાય શું, જેમ ફાવે એમ ફાડ્યો છે મને. કે જાત કાગળની હતી તો થાય શું, જેમ ફાવે એમ ફાડ્યો છે મને. ને તારા પ્રોત્સાહનની આ તાકાત છે, કે તારા પ્રોત્સાહનની આ તાકાત છે, કે હું પડ્યો જ્યારે ઉપાડ્યો છે મને. કે તારા પ્રોત્સાહનની આ તાકાત છે, કે હું પડ્યો જ્યારે ઉપાડ્યો છે મને. ને કઈ વધારાની અપેક્ષાઓમાં રોજ, કે કઈ વધારાની અપેક્ષાઓમાં રોજ એમ લાગે કે ખૂટાડ્યો છે મને. કે કઈ વધારાની અપેક્ષાઓમાં રોજ એમ લાગે કે ખૂટાડ્યો છે મને. તો મિત્રો, આજના કાર્યક્રમના સફળ સંચાલક અને એવા જ સારા સર્જક કવિ શ્રી મંથન ડીસાગર વ્યવસાય શિક્ષક છે અને છેલ્લા 20 વર્ષોથી તે સાહિત્ય ક્ષેત્રે સક્રિય છે. તો કવિ શ્રી મંથન ડીસાગરને હું કાવ્ય પાઠ કરવા માટે વિનંતી કરું છું. કવિ શ્રી મંથન ડીસાગર. ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ. ગઝલ રજૂ કરું છું. કારણ વગર કાંઈ પણ અહીં બનતું નથી, કારણ વગર કાંઈ પણ અહીં બનતું નથી, અને કારણ બન્યું છે એવું મને ગમતું નથી. કારણ વગર કાંઈ પણ અહીં બનતું નથી, કારણ બન્યું છે એવું મને ગમતું નથી. શેર છે, વિચિત્રતા કેવી હશે એ બાગની, સુશાંતભાઈ, વિચિત્રતા કેવી હશે એ બાગની, ફળ વૃક્ષને આવ્યા છતાં નમતું નથી. ફળ વૃક્ષને આવ્યા છતાં નમતું નથી, અને બાકી હશે શું ઈચ્છા આખરી કશી.
બાકી હશે શું ઈચ્છા આખરી કશી, તો કેમ આ મળતું હજી બળતું નથી, તો કેમ આ મળતું હજી બળતું નથી. અને આ ભીડ ફેંદીને ઘણો થાકી ગયો, આ ભીડ ફેંદીને ઘણો થાકી ગયો. મારું જ સરનામું મને મળતું નથી. મારું જ સરનામું. અને તાકી રહ્યા ઘર ભીત બારી બારણા, તાકી રહ્યા ઘર ભીત બારી બારણા. ખુદ મોબને ઘરથી હવે બનતું નથી, ખુદ મોબને ઘરથી હવે બનતું નથી. બીજી ગઝલ રજૂ કરું છું. મતલા છે, કોણ માને શું મને બે ધ્યાન છો. કવિઓનું આવું જ હોય. કોણ માને શું મને બે ધ્યાન છું, રાસમાં રમમાણ કાળો કાન છું, રાસમાં રમમાણ કાળો કાન છું. અને આમ ધૂતકારો નહીં જાઓ મને, ધૂતકારો નહીં, અને આમ ધૂતકારો નહીં જાઓ મને. કોઈ નો લથબથ જીગરનો જાન છું, કોઈનો લથબથ જીગરનો જાન છું. આમ ધૂતકારો નહીં જાઓ મને, કોઈનો લથબથ જીગરનો જાન છું. અને એક રીતે તું મને સાંખી શકે, એક રીતે તું મને સાંખી શકે. દિલથી હંમેશ ભીનેવાન છું, દિલથી હંમેશ ભીનેવાન છું. અને પેટ જાણે છે બરાબર મૂલ્યને, પેટ જાણે છે બરાબર મૂલ્યને. કોઈ ગરીબને ઠામ કણકણ ધાન છું, કોઈ ગરીબને ઠામ કણકણ ધાન છું. બંધ મુઠ્ઠી લાખની ખોલી દીધી, બંધ મુઠ્ઠી લાખની ખોલી દીધી. શું વાત છે. બંધ મુઠ્ઠી લાખની ખોલી દીધી. છે 3 વસ્ત્ર, છે ફક્ત 3 વસ્ત્ર. જાજરમાન છું, જાજરમાન છું. અને ત્રીજી ગઝલ, એ મને શું આપશે એ વાત જુદી છે, એ મને શું આપશે એ વાત જુદી છે. સાહેબ રદીપ જોજો, એ વાત જુદી છે. એ મને શું આપશે એ વાત જુદી છે. માંગવું એ પાપ છે એ વાત જુદી છે, માંગવું એ પાપ છે એ વાત જુદી છે. આમ તો હું પણ સૂરજ જેવો જળાહળ છું, સમજો. આમ તો હું પણ સૂરજ જેવો જળાહળ છું. હાલ જો કે રાત છે એ વાત જુદી છે, હાલ જો કે રાત છે એ વાત જુદી છે. આમ તો હું પણ સૂરજ જેવો જળાહળ છું, હાલ જો કે રાત છે એ વાત જુદી છે. અને જિંદગી, સાહેબ શેર જોજો, અને જિંદગી મરજી મુજબ વાપરું છું લ્યો, જિંદગી મરજી મુજબ વાપરું છું લ્યો. એ મળી ખેરાત છે એ વાત જુદી છે, એ મળી ખેરાત છે એ વાત જુદી છે. સાહેબ નામ એનું છે ધુરંધર પ્રેમ યાદીમાં. ધુરંધર, હા, નામ એનું છે ધુરંધર પ્રેમ યાદીમાં. ગામમાં બદનામ છે એ વાત જુદી છે, ગામમાં બદનામ છે એ વાત જુદી છે. નામ એનું છે ધુરંધર પ્રેમ યાદીમાં, ગામમાં બદનામ છે એ વાત જુદી છે. અને સાહેબ છેલ્લો છે, આજ સુધીના હિસાબો પૂર્ણ છે મંથન, આજ સુધીના હિસાબો પૂર્ણ છે મંથન. કેટલી પુરાંત છે એ વાત જુદી છે, કેટલી પુરાંત છે એ વાત જુદી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કવિ સંમેલન. સુરતના નામાંકિત કવિઓ મંથન ડીસાકર, સુનિલ શાહ, વિપુલ માંગરોલિયા, નિલેશ પટેલ અને સુષમ પોલ પોતપોતાની સુંદર કવિતાઓ આપણી સમક્ષ રજૂ કરી. ક્યાંક સમાજની વાત, ક્યાંક પરિવારની વાત, ક્યાંક પ્રેમની વાત, ક્યાંક નફરતની વાત. આ તમામ વાતો આપણને કાવ્યમય રીતે, એટલે કે શબ્દોમાં કંડારીને એક કવિતાના રૂપમાં, ગઝલના રૂપમાં આપણી સમક્ષ પેશ કરી છે. ખૂબ ખૂબ આભાર આપ તમામ કવિઓનો. એમની પાસેથી આપણે 3 સુંદર મજાની ગઝલો, એમના સ્વહસ્તે લખાવેલી ગઝલોને આપણે માણી. હજુ પણ આપણે એમની પાસેથી એમની નવી રચનાઓને જાણવી છે, માણવી છે. પણ એ પહેલાં મને પણ આમ ક્યારેક ઈચ્છા થઈ જાય એટલે હું પણ લખું છું. મંથનભાઈ, સુનિલભાઈ, આજે જ થોડાક શબ્દો મને લખવાની ઈચ્છા થઈ એટલે મેં લખેલા છે, એ આપની સમક્ષ પેશ કરું છું. જવું તું ક્યાં એ મને ક્યાં ખબર હતી, જવું તું ક્યાં એ મને ક્યાં ખબર હતી, બસ ચાલતો રહ્યો ને તું મળી ગઈ.
જવું તું ક્યાં એ મને ક્યાં ખબર હતી, બસ ચાલતો રહ્યો ને તું મળી ગઈ. ને તું મળી પછી આડી અવળી લાગણીઓ સળવળી ગઈ. તું મળી પછી આડી અવળી લાગણીઓ બધી સળવળી ગઈ. પણ બેવફાઈના દર્શન કરાવ્યા જ્યારે તે તો તણખલું એવું પજળ્યું કે સ્વપ્નોની ઝૂંપડી સળગી ગઈ. તણખલું એવું પજળ્યું કે સ્વપ્નોની ઝૂંપડી સળગી ગઈ. સળગતા રહ્યા અરમાન કંઈક બધા ને ચણાયેલી આવેગોની ઇમારત ખડી ગઈ. સળગતા રહ્યા અરમાન કંઈક બધા ને ચણાયેલી આવેગોની ઇમારત પડી ગઈ. કરમાતા રહ્યા વાસનાના ફૂલો બધા ચમનમાં ને વળી હેત અને હરખની સુગંધ ઉડી ગઈ. મિત્રો, ફરી પાછા આપણે મંથન ડિસાકરને આમંત્રણ આપીએ અને એમને કહીએ કે ફરી પાછા તમે કવિ સંમેલનમાં જોડાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ સિટીભાઈ. થેન્ક યુ. બીજા દોરની અંદર આપ સૌનું દર્શકોનું હું સ્વાગત કરું છું. બીજા દોરની શરૂઆત કરીએ અને એકવાર સાહસ ખેડવા જેવું છે. જાહેરમાં ખડખડ હસી લેવું છે. કારણ કે આજનો સમય એવો થઈ ગયો છે સાહેબ, આજનો સમય એવો છે જાહેરમાં તમે ખડખડ હસી પણ નથી શકતા અને માણસને એટલો સમય પણ નથી હસવાનો. બરાબર. એ એટલો તણાવમાં જીવે છે કે એને હસવાનો સમય જ નથી. હસવું છે, ઈચ્છા નથી એવું નથી, હસવું છે પણ સમય નથી. કદાચ સમય મળે તો સંજોગો પણ નથી. ઘણી વખત એવું પણ બને છે. તો આપણે દોરને આગળ વધારીએ. વિપુલભાઈ માંગરોલિયા, આપ આવો અને આપની ગઝલ સંભળાવશો. ગઝલના બીજા દોરમાં આપનું સ્વાગત છે. ગઝલ રજૂ કરું છું. જી ઈશા. દિલમાં થોડી આસ જાગે, દિલમાં થોડી આસ જાગે, આંખ આખી રાત જાગે. ક્યા બાત હે, વાહ. દિલમાં થોડી આસ જાગે, આંખ આખી રાત જાગે. અને શેર જોજો મંથનભાઈ કે શાંત બેસે સસલું જ્યારે, શાંત બેસે સસલું જ્યારે, કાચબાની જાત જાગે. શાંત બેસે સસલું જ્યારે, કાચબાની જાત જાગે. ને એટલે પથ્થર થયો હું, એટલે પથ્થર થયો હું, કોઈમાં તો રામ જાગે. એટલે પથ્થર થયો હું, કોઈમાં તો રામ જાગે. ને ભીંજવે વરસાદ તન્ને, ભીંજવે વરસાદ તન્ને, મનની ત્યારે પ્યાસ જાગે. ભીંજવે વરસાદ તન્ને, મનની ત્યારે પ્યાસ જાગે. અને આ શેર જોજો નિલેશભાઈ. હો ખરેખર ઊંઘવાનું, હો ખરેખર ઊંઘવાનું, ત્યારે માણસ ખાસ જાગે. માણસ સહજ પ્રકૃતિ છે. હો ખરેખર ઊંઘવાનું, માણસ ત્યારે ખાસ જાગે. અને અંતિમ શેર છે પ્રેમનો છે એ પુરાવો. પ્રેમનો છે એ પુરાવો, બંધ હોઠે વાત જાગે. પ્રેમનો છે એ પુરાવો, બંધ હોઠે વાત જાગે. દિલમાં થોડી આસ જાગે, આંખ આખી રાત જાગે. બીજી ગઝલ. તણખાને જ્યારે કોઈ માણસ સેજ પણ ભરમાવશે, સુનિલભાઈ, તણખાને જ્યારે કોઈ માણસ સેજ પણ ભરમાવશે, એ પણ પછી ચૂલાને બદલે કોઈ ઘર સળગાવશે. જ્યારે કોઈ માણસ સેજ પણ ભરમાવશે, ભડકાવશે નથી, અહીંયા ભરમાવશે, એ પણ પછી ચૂલાને બદલે કોઈ ઘર સળગાવશે. ને શેર છે બસ જાણવું છે સ્વર્ગમાં ને નર્કમાં શું ફેર છે. બસ જાણવું છે સ્વર્ગમાં ને નર્કમાં શું ફેર છે, પણ એટલું કહેવા શું ત્યાંથી કોઈ પાછું આવશે. પણ એટલું કહેવા શું કોઈ ત્યાંથી પાછું આવશે. અને તારે જ ઈશ્વર આવવું પડશે. જી, બસ જાણવું છે સ્વર્ગમાં ને નર્કમાં શું ફેર છે. બસ જાણવું છે સ્વર્ગમાં ને નર્કમાં શું ફેર છે,
પણ એટલું કહેવા શું ત્યાંથી કોઈ પાછું આવશે? વાહ ખૂબ સરસ. ને શેર છે, તારે જ ઈશ્વર આવવું પડશે ફરી ધરતી ઉપર. તારે જ ઈશ્વર આવવું પડશે ફરી ધરતી ઉપર, નહીતર બધા ગીતાને પોતાની રીતે સમજાવશે. ક્યા બાત હે, ક્યા તારે જ બાત ઈશ્વર આવવું પડશે ફરી ધરતી ઉપર, હે. ઓ માય ગોડ. નહીતર બધા ગીતાને પોતાની રીતે સમજાવશે. ને દિલ કોઈને આપ્યું હશે તો રાખશે એ કાળજી. હા દિલ કોઈને આપ્યું હશે તો રાખશે એ કાળજી, જો ખુદની પાસે રાખશો તો એ બધે રજળાવશે. વાહ ખૂબ સરસ. ખુદની પાસે રાખશે વાહ કરી વાહ. તો એ બધે રજળાવશે. વાહ. ને તું આજના બાળકને ના કોઈ નકામા પ્રશ્ન કર. હા તું આજના બાળકને ના કોઈ નકામા પ્રશ્ન કર, જો એ બગડશે તો તને પણ રોકડું પર ખાવશે. રોકડું પર ખાવશે. વાહ જો એ બગડશે તો તને પણ રોકડું પર ખાવશે. વાહ. ને અંતિમ શેર છે, મોટાઈને પણ હોય છે અફસોસ બંધનનો ઘણો. હા મોટાઈને પણ હોય છે અફસોસ બંધનનો ઘણો, રસ્તાના પથ્થર કિંમતી હીરાને પણ અકળાવશે. રસ્તાના બહુ પથ્થર વાહ. કિંમતી હીરાને પણ અકળાવશે. તણખાને જ્યારે કોઈ માણસ સહેજ પણ ભરમાવશે, એ પણ પછી ચૂલાને બદલે કોઈ ઘર સળગાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિપુલભાઈ બહુ સુંદર મજા કરાવી, ખૂબ સુંદર. ચાદર પ્રમાણે પગ ટૂંકા પણ પડે, આપણી કહેવતો. વિપુલભાઈ, ચાદર પ્રમાણે પગ ટૂંકા પણ પડે, કાયમ અહીં કોને સૂતા રહેવું છે. એટલે બાળકોની વાતો એમણે કરી. આજનું બાળક પણ એવું જ છે, સામે રોકડું પરખાવી દે. બહુ સુંદર. અને બીજા કવિને હું આમંત્રણ આપું, શ્રી સુશાંતભાઈ પોલ, આપ આવો. રજૂ કરું છું એક ગઝલ. મતલબ છે કે કોણ કહેશે જિંદગીમાં કંઈ મને સંકટ નથી. કોણ કહેશે જિંદગીમાં કંઈ મને સંકટ નથી, ને હસ્તરેખા કોઈની પણ સાવ સીધી સટ નથી. શેર છે કે રોજ ભીની લાગણીના નીર ત્યાં ઠલવાય ના, કે રોજ ભીની લાગણીના નીર ત્યાં ઠલવાય ના, આંખની ભીતર કૂવો વાવ કે પનઘટ નથી. શેર છે સુનભાઈ, હું અસલ રૂપે પ્રગટ થવા ચાહું તો થઈ શકું. હું અસલ રૂપે પ્રગટ થવા ચાહું તો થઈ શકું. આયનાની ભીતરે જો ક્યાંય કોઈ તરકટ નથી. શેર છે કે સાવ અસલી રૂપ રાખી હું કરું વ્યવહાર સૌ, કે સાવ અસલી રૂપ રાખી હું કરું વ્યવહાર સૌ, એટલે મારા જીવનમાં કોઈ પણ ખટપટ નથી. કે સાવ અસલી રૂપ રાખી હું કરું વ્યવહાર સૌ, એટલે મારા જીવનમાં કાંઈ પણ ખટપટ નથી. અંતિમ શેર છે કે હું જીવું છું લઈ હૃદયમાં કાવ્યની સંજીવની. કાવ્યની સંજીવની. વાહ. મંથનભાઈ, સુનિલભાઈ, કે હું જીવું છું લઈ હૃદયમાં કાવ્યની સંજીવની, ને જો હવે યમરાજ આવે તોય કઈ ઝંઝટ નથી. કાવ્યની સંજીવની. વાહ. ને કોણ કહેશે જિંદગીમાં કઈ મને સંકટ નથી, હસ્તરેખા કોઈની પણ સાવ સીધી સટ નથી. બીજી એક ગઝલ રજૂ કરું છું કે નહીં આવે, નહીં આવે વિપુલભાઈ, નહીં આવે કદીએ કોઈ દર્દ મારી સમીપે, નહીં આવે કદીએ કોઈ દર્દ મારી સમીપે, જીવું છું સ્મિત રાખી હોઠ પર ઔષધ તરીકે. ને શેર છે કે મળ્યો વૈભવ મને તે છે બધો મહેનત પ્રતાપે. મળ્યો વૈભવ મને તે છે બધો મહેનત પ્રતાપે, નથી હું માનતો મળતું રહ્યું મારા નસીબે. શેર છે કે નથી દુશ્મન બનાવ્યા મેં સુનિલભાઈ,
કે નથી દુશ્મન બનાવ્યા મેં, ગણ્યા મિત્રો જ સૌને. નથી દુશ્મન બનાવ્યા મેં, ગણ્યા મિત્રો જ સૌને, પછી શું બાંધવો આ જીવને નાહક પડી કે. શેર છે કે કલમને કાગળો પર વાવવા જેવા પ્રયોગે, કલમને કાગળો પર વાવવા જેવા પ્રયોગે ઉગાડ્યા શબ્દ પુષ્પો મેં કવિતાના બગીચે. બહુ સુંદર. હશે નિર્ધાર મક્કમ, હશે નિર્ધાર મક્કમ તો મળી જશે બધુંય, નહીતર ના મળે માંગ્યા છતાં કઈ પણ જરી કે. ને અંતિમ શેર છે કે ધરા પર સૂર્યના કિરણો નહીં પથરાય છો ને વિપુલભાઈ, કે ધરા પર સૂર્યના કિરણો નહીં પથરાય છો ને, જગત આખું દેખાય છે મને મારા હરીસે. મારા હરીશે. ધરા પર સૂર્યના કિરણો નહીં પથરાય છો ને, જગત આખું મને દેખાય છે મારા હરીસે, ને નહીં આવે કદી એ કોઈ દર્દ મારી સમીપે, જીવું છું સ્મિત રાખી હોઠ પર ઔષધ તરીકે. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ કરાવ્યો સુશાંતભાઈ. કવિની આંખ ઉમારી હોય છે, કવિતાની સંજીવની લઈને ફરે છે, કવિતાનો બગીચો બનાવી નાખે, કવિતાનું ફૂલ બનાવે, કવિતાને ધૂળમાં નાખે, કવિતાને દરિયામાં નાખે, કવિતાને ચંદા ઉપર લઈ જાય, કવિતાને સૂરજમાં લઈ જાય, એ ક્યાંય લઈ જાય, કવિતાનું સૂનું સુઈ કરી નાખે. હા, પણ ખુમારી નહીં છોડે. હા, ખુમારી નહીં છોડે. મિયા ગીરે પર તંગડી તો ઊંચી. મિયા શેર સાંભળજો સાહેબ. મિયા ગીરે પર તંગડી તો ઊંચી. ભાઈ આપણું તો પ્રેમમાં એવું છે, ભાઈ આપણું તો પ્રેમમાં એવું છે. એટલે કવિની પાસે આ તાકાત છે. તો બીજા કવિ આગળ આપણે મુશાયરાને વધારીએ. માનની શ્રી નિલેશભાઈ પટેલ એને રજૂ કરું છું. આવો નિલેશભાઈ. નમસ્કાર મિત્રો. ગઝલનો મતલા છે કે કોઈ અંદરથી પલળતું હોય છે, કોઈ અંદરથી પલળતું હોય છે, કોઈ ડુસકે ડુસકે રડતું હોય છે. કોઈ અંદરથી પલળતું હોય છે, કોઈ ડુસકે ડુસકે રડતું હોય છે, ને એક બે પત્રો જૂના લઈ હાથમાં, કે એક બે પત્રો જૂના લઈ હાથમાં વાંચું છું તો નભ ઉઘડતું હોય છે. એક બે પત્રો જૂના લઈ હાથમાં વાંચું છું તો નભ ઉઘડતું હોય છે, ને મૌન રહીને પણ ઘણું સચવાય છે, કે મૌન રહીને પણ ઘણું સચવાય છે, ક્યાંક બોલીને બગડતું હોય છે. કે મૌન રહીને પણ ઘણું સચવાય છે, ક્યાંક બોલીને બગડતું હોય છે, ને ક્યાંય ઢગલાબંધ કઈ હોતું નથી. ઢગલાબંધ કઈ હોતું નથી. કે ક્યાંય ઢગલાબંધ કઈ હોતું નથી, સગડે ટીપે ટીપે મળતું હોય છે. એકદમ સહી. કે ક્યાંય ઢગલાબંધ કઈ હોતું નથી, સગડે ટીપે ટીપે મળતું હોય છે, ને એ તમારી પાત્રતાનું મૂલ્ય છે. એ તમારી પાત્રતાનું મૂલ્ય છે, કોઈ તમને યાદ કરતું હોય છે. કે એ તમારી કે એ તમારી પાત્રતાનું મૂલ્ય છે, કોઈ તમને યાદ કરતું હોય છે. અને જે વધારાનું ઘૂમે છે ચિત્તમાં, કે જે વધારાનું ઘૂમે છે ચિત્તમાં, એ જ બહુ ભારણ ખડકતું હોય છે. કે જે વધારાનું ઘૂમે છે ચિત્તમાં, એ જ બહુ ભારણ ખડકતું હોય છે, ને કોઈ અંદરથી પલળતું હોય છે, કોઈ ડુસકે ડુસકે રડતું હોય છે. અને બીજી ગઝલ છે કે જાતથી બહાર નીકળાયું છે, કે જાતથી બહાર નીકળાયું છે, કેટલું વિસ્તરી જવાયું છે. કે જાતથી બહાર નીકળાયું છે, કેટલું વિસ્તરી જવાયું છે, એટલું વિસ્તરી જવાય છે. ને ટીકા કરવાનું છોડ, ટેકો કર. ટેકો કર. શું મિશ્રા છે. વાહ. કે ટીકા કરવાનું છોડ, ટેકો કર, એ પૂજા કરતા પણ સવાયું છે. વાહ. ખૂબ સરસ. વાહ. કે ટીકા કરવાનું છોડ, ટેકો કર, એ પૂજા કરતા પણ સવાયું છે,
ને મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું. હા કે મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું, મુક્ત અંધારથી થવાયું છે. વાહ વાહ કે મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું, મુક્ત અંધારથી થવાયું છે. ને આવો પરવાનગી વગર આવો, પરવાનગી વગર આવો. કે આવો પરવાનગી વગર આવો, જે રીતે સપનામાં આવાયું છે. અરે વાહ 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 ક્યા વાત હે. કે આવો પરવાનગી વગર આવો, જે જે રીતે સપનામાં આવાયું છે. ને ધૂળ ચાલી ગઈ પવન સાથે, પવન સાથે કે ધૂળ ચાલી ગઈ પવન સાથે, કાંકરાથી રહી જવાયું છે. લે. કે ધૂળ ચાલી ગઈ પવન સાથે, કે ધૂળ ચાલી ગઈ પવન સાથે, કાંકરાથી રહી જવાયું છે. ને જાતથી બહાર નીકળાયું છે, કેટલું વિસ્તરી જવાયું છે. હસ્તુ મિત્રો. વાહ નિલેશભાઈ, ખૂબ આનંદ. ઘણું બધું હોય છે એવું નિલેશભાઈએ બતાવી દીધું. અને પ્રેમ તો હોય, વાસના પણ હોય છે, વિકાર પણ હોય છે. અને સાહેબ જેની નજરમાં વિકાર હોય છે, જેની નજરમાં બસ વિકાર હોય છે, જોજો સાહેબ આ આજના લોકોની એક તાસીર છે. જેની નજરમાં બસ વિકાર હોય છે, ચશ્માના કાચ એના લાલ હોય છે. હા દેખાય નહીં ને સાહેબ એમ ચશ્માના કાચ. આ તો મસ્તીની વાત છે. એમ સૌથી વધારે હું થોડો ગંભીર પણ થઈ શકું છું. અને સૌથી વધારે દૂર એ લોક હોય છે, સૌથી વધારે દૂર એ લોક હોય છે જેનું જગતમાં મોટું નામ હોય છે, જેનું જગતમાં મોટું નામ હોય છે. એટલે નાનો માણસ જલ્દી મળી જાય, નરેન્દ્ર મોદીને મળવા વાર લાગે. સૌથી વધારે દૂર એ લોક હોય છે જેનું જગતમાં મોટું નામ હોય છે. તો આપણા આજના મુશાયરાના આગળના કવિ શ્રી સુનિલભાઈ શાહ, આવો આપની ગઝલો સંભળાવશો. બીજા દોરમાં પ્રથમ ગઝલ રજૂ કરું છું કે ચમકતા સૂર્યને જોવું ખરેખર ખૂબ અઘરું છે. કે ચમકતા સૂર્યને જોવું ખરેખર ખૂબ અઘરું છે. કોઈનું તેજ જીરવવું ખરેખર ખૂબ અઘરું છે. કે ચમકતા સૂર્યને જોવું ખરેખર ખૂબ અઘરું છે. કોઈનું તેજ જીરવવું ખરેખર ખૂબ અઘરું છે. ને હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે. કે હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે. થશું બીજાના એ કહેવું ખરેખર ખૂબ અઘરું છે. ને બહુ થાકી ગયા હો તો વિસામો લઈ શકો છો, પણ કે બહુ થાકી ગયા હો તો વિસામો લઈ શકો છો, પણ સદા આ માર્ગ પર ટકવું ખરેખર ખૂબ અઘરું છે. ને બધું મારું નથી કંઈ તારું, કે બધું મારું નથી કંઈ તારું એ વાતાવરણ વચ્ચે, કે બધું મારું નથી કંઈ તારું એ વાતાવરણ વચ્ચે બધાને જોડતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. ને છેલ્લો શેર કે નજાકત ડાળમાં હોવી જરૂરી છે, નહીતર તો નજાકત ડાળમાં હોવી જરૂરી છે, નહીતર તો આ પંખીઓનું અહીં હોવું ખરેખર ખૂબ અઘરું છે. કે ચમકતા સૂર્યને જોવું ખરેખર ખૂબ અઘરું છે. કોઈનું તેજ જીરવવું ખરેખર ખૂબ અઘરું છે. અને મને ખૂબ ગમતી મારી એક ગઝલ કે દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે. કે દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે. એ આંસુ લૂછવાનું આખરે ચૂકી જવાયું છે. કે દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે. એ આંસુ લૂછવાનું આખરે ચૂકી જવાયું છે. ને તને લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ લઈને. શેર જોજો કે તને લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ લઈને, હતું જે ત્યાગવાનું આખરે ચૂકી જવાયું છે. ને બીજાને જાણવામાં
જિંદગી આખી ગઈ છે દોસ્ત, કે બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત, ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે. ને તે ફેલાવ્યો પ્રણયનો હાથ પણ સમજી શક્યો ના હું, કે તે ફેલાવ્યો પ્રણયનો હાથ પણ સમજી શક્યો ના હું, હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે. છેલ્લો છે કે નરી કડવાશ વાગોડિયા કરીએ છીએ આપણે કિંતુ, કે નરી કડવાશ વાગોડિયા કરીએ છીએ આપણે કિંતુ, ઘણું થૂંકી જવાનું આખરે ચૂકી જવાયું છે. કે નરી કડવાશ વાગોડિયા કરીએ છીએ આપણે કિંતુ, ઘણું થૂંકી જવાનું આખરે ચૂકી જવાયું છે. દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે. એ આંસુ લૂછવાનું આખરે ચૂકી જવાયું છે. થેન્ક યુ. તો આ બીજા દોરમાં જેઓ સમગ્ર કવિ સંમેલનનું બહુ સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે એવા કવિશ્રી મંથન દિશાકરને હું રજૂ કરું છું. મંથનભાઈ. આભાર સુનિલભાઈ. ગઝલ છે મતલબ ટૂંકી બહેર છે એકદમ. રોજ રાતે આવજો, દર્શકોને પણ કહું છું આવા મુશાયરાઓ અવારનવાર થશે. આપ રોજ રાતે આવજો ને મને તેડાવજો. રોજ રાતે આવજો ને મને તેડાવજો. અને હોઠ ખોલો તે પ્રથમ, હોઠ ખોલો તે પ્રથમ, આંખડી અજમાવજો. આંખડી અજમાવજો. વાંક આંસુનો નથી, વાંક આંસુનો નથી, આંખને સમજાવજો. સરસ શેર છે. વાંક આંસુનો નથી, આંખને સમજાવજો. અને જિંદગીની વાર્તા, સુનિલભાઈ, જિંદગીની વાર્તા પાંદડે સરખાવજો. જિંદગીની વાર્તા પાંદડે સરખાવજો. અને ફૂલના સંવેદનો એ હવા ફેલાવજો. ફૂલના સંવેદનો એ હવા ફેલાવજો. રોજ રાતે આવજો ને મને તેડાવજો. રોજ રાતે આવજો ને મને તેડાવજો. બીજી ગઝલ. પ્રેમ કરવા ઊંડાણથી, પ્રેમ કરવા ઊંડાણથી, સુશાંતભાઈ, જ્ઞાનની શી જરૂર છે? પ્રેમ કરવા ઊંડાણથી મિશ્રા જોજો. પ્રેમ કરવા ઊંડાણથી જ્ઞાનની શી જરૂર છે? ને દિલ આપો ઝકાસ, દિમાગની શી જરૂર છે? પ્રેમ કરવા ઊંડાણથી જ્ઞાનની શી જરૂર છે? દિલ આપો ઝકાસ, દિમાગની શી જરૂર છે? અને આવતા ને જતા નજર નાખતા એટલું ઘણું, આવતા ને જતા નજર નાખતા એટલું ઘણું. આ જીવ લેતી ધરાર મુસ્કાનની શી જરૂર છે? આ જીવ લેતી ધરાર મુસ્કાનની શી જરૂર છે? ને મેં મનાવી 1000 વેળા, વિપુલભાઈ, મેં મનાવી 1000 વેળા, હવે કેટલું કહું? મેં મનાવી 1000 વેળા, હવે કેટલું કહું? અરે આવવું હોય તો આ માનની શું જરૂર છે? આવવું હોય તો આ માનની શી જરૂર છે? રૂષણા ને મનામણા એ તો ચાલ્યા કરે ભલા. પ્રેમ હોય એટલે આવું બધું થાય ને. રૂષણા ને મનામણા એ તો ચાલ્યા કરે ભલા. આપણા બે વચ્ચે સમાધાનની શી જરૂર છે? આપણા બે વચ્ચે સમાધાનની શી જરૂર છે? અને છેલ્લો શેર છે સાહેબ. આંખથી આંખને, હૃદયથી હૃદય, આંખથી આંખ ને હૃદયથી હૃદય વાત થાય છે. આ પેલા બધા આઈ લવ યુ, ફાઈ લવ યુ બધું બોલતા હોય છે ને, એની વાત છે. આંખથી આંખ ને હૃદયથી હૃદય વાત થાય છે, તો પછી ફાલતુમાં વિધાનની શી જરૂર છે? તો પછી ફાલતુમાં વિધાનની શી જરૂર છે? પ્રેમ કરવા ઊંડાણથી જ્ઞાનની શી જરૂર છે? દિલ આપો ઝકાશ, દિમાગની શી જરૂર છે? ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મિત્રો. મિત્રો, આ હતા આપણા સુરતના નામી કવિઓ કવિશ્રી મંથન દિશાકર, સુનિલભાઈ શાહ, વિપુલ માંગરોલિયા, નિલેશ પટેલ અને સુષમભાઈ પોલ.
સુંદર મજાની કવિતાઓ આપણે એમની પાસેથી સાંભળી, સુંદર મજાની ગઝલો એમના એ ગઝલોમાં મિત્રો મેં કહ્યું તેમ કે ક્યાંક લાગણી, ક્યાંક પ્રેમ, ક્યાંક હૂંફ, ક્યાંક નફરત અને ક્યાંક સમાજની વાતો આ બધી જ કવિતાઓમાંથી આપણને જોવા અને સાંભળવા મળી. તો મિત્રો આપ પણ જાણો છો કે જ્યારે અંદરની ઉર્મિઓ જ્યારે પ્રગટતી હોય, જો કલાકાર હોય તો એ બ્રશ હાથમાં લઈને કેનવાસ પર પોતાના પેઇન્ટિંગ દ્વારા એ રજૂ કરતો હોય છે, પણ જ્યારે કવિઓની વાત આવે ત્યારે એ ઉર્મિઓને શબ્દોનું રૂપ આપીને કાં ગઝલ, કાં કવિતા, કાં છંદ અને કાં દુહા રચાતા હોય છે. આમ પણ મિત્રો આપણે ઘણીવાર જોયું છે કે સમાજના તખ્તાને જો પલટવા માટે કલાને જો હાથો બનાવવામાં આવે તો ઘણી બધી આપણી ઇતિહાસના પુરાવા એવા છે કે આ કલા દ્વારા, એમાં પછી સાહિત્ય હોય કે પેઇન્ટિંગ હોય કે ઘણી પણ જે કલાઓ દ્વારા તખ્તા પલટવામાં આવ્યા છે. અને બીજી વાત કરીએ રાજા મહારાજાઓની, તો રાજા મહારાજાઓના શાનમાં પણ આ કવિઓનું ખૂબ માન હતું. આજે પણ એટલું જ માન કવિઓનું આપણા ભારત દેશમાં છે. આપણે જોઈએ છીએ કે ઠેક ઠેકાણે મુશાયરા, હશાયરા, કવિ સંમેલનો થતા હોય છે અને એમાં કવિઓ પોતાની જ્યારે લાગણીઓ રજૂ કરતા હોય છે ત્યારે એ લાગણીઓના એમના દિલમાંથી ઉદ્ભવેલી એ લાગણીઓને જ્યારે શબ્દોનું રૂપ આપવામાં આવે ત્યારે ખરેખર આપણે અહોભાવ થતા હોઈએ છીએ. એવી જ રજૂઆત આપણને આ કલાકારો, આ કવિઓ દ્વારા કરવામાં આવી છે. મને પણ મંથનભાઈ, મને પણ કંઈક લખવાની ફરી પાછી એક ઈચ્છા થઈ ગઈ કે તમને આમ લખતા જોઈને, મંથનભાઈ, તમને આમ લખતા જોઈને મને પણ લખવાનું મન થયું. તમને આમ લખતા જોઈને મને પણ લખવાનું મન થયું, પણ લખવા બેઠો ત્યાં બધું જ ભૂલાઈ ગયું. તમને ખબર છે કે મને ભૂલવાની આદત છે એટલે આ શબ્દો લખ્યા છે કે તમને આમ લખતા જોઈને મને પણ લખવાનું મન થયું, પણ લખવા બેઠો ત્યાં બધું જ ભૂલાઈ ગયું. યાદ હતું એ ગયું, યાદ હતું એ ગયું ને ભૂલવું હતું તે લખાયું. યાદ હતું તે ગયું ને ભૂલવું હતું તે લખાયું. તું તો ચિતારો છે ચમન, તું તો ચિતારો છે, કલાકાર છું એટલે વાત કરું છું કે તું તો ચિતારો છે ચમન, રંગને પીછીથી નાતો જોડને. તું તો ચિતારો છે ચમન, રંગને પીછીથી નાતો જોડને. કવિ બનવામાં શું કામ દિમાગ ગુમાયું, કવિ બનવામાં શું કામ દિમાગ ગુમાયું. આવી જ કંઈક રજૂઆત મિત્રો. આમાં કદાચ કોઈ પ્રાસ, છંદ, દુહા એ બધું કદાચ મેળ ના આવતો હોય, પણ તમને બધાને લખતા જોઈને મને પણ આવું કંઈક લખવાની ઈચ્છા થઈ એટલે બે શબ્દો મેં લખ્યા છે. પણ ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય અમારા દર્શક મિત્રો માટે, અમારી ચેનલ માટે અને ખાસ કરીને જ્યારે આજે 15મા વર્ષની અમારી શરૂઆત થઈ છે ત્યારે એ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને એક અપેક્ષા ચોક્કસ તમારા પાસેથી રાખીએ કે જેવી રીતે આજે ઉપસ્થિત રહ્યા છો એવી જ રીતે કદાચ અમારા જેટલા પણ પ્રસંગો હોય, પ્રસંગોમાં તમને આમંત્રણ આપીએ તો એ પ્રસંગોમાં પણ આપની ઉપસ્થિતિ રહે, આપની સેવાનો લાભ અમને મળતો રહે એવી અમારા દર્શક મિત્રો વતીથી અને મિત્ર ચેનલ વતીથી અપેક્ષાઓ રાખું છું. અમારા તમામ દર્શક મિત્રો વતીથી ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ હતા સુરતના નામાંકિત કવિઓ જેમની પાસેથી આપણે અલગ અલગ કવિતાઓ, અલગ અલગ ગઝલો સાંભળી. ખૂબ ખૂબ આભાર એટલા માટે માનવો જોઈએ મિત્રો કે આવી નવી જ વાત, નવા જ પ્રકારે જ્યારે રજૂઆત કરવાની વાત આવે ત્યારે આવા કલાકારો દ્વારા આપણા સમક્ષ પહોંચ્યા છે એ વાતનો ખૂબ આનંદ છે અમને. અને તમે 14 વર્ષની લાંબી મંજિલ કાપીને અમારી સાથે રહ્યા છો એ વાતનો એનાથી વિશેષ આનંદ છે. તો આ તબક્કે અમારા તમામ કેબલો ઓપરેટર મિત્રો, તમામ MSO જેઓ મિત્ર ચેનલ પ્રસારિત કરે છે એમને અને એમની સાથે સંકળાયેલા તમામ સ્ટાફનો મિત્ર ચેનલ વતીથી, મિત્ર ચેનલ પરિવાર વતીથી, દેવશ્રી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આવો જ સાથ અને સહકાર આવનારા દરેક વર્ષોમાં અમને મળતો રહે એવી અભિલાષા સાથે થેન્ક યુ વેરી મચ.